નાનપણથી આ ગઝલ મારી ફેવરેટ છે ને આ ગઝલ થ્રુ લગભગ કોલેજ ટાઈમની અંદર આપણા નેશનલ લેવલે એવોર્ડ મળેલો મને બધી યુનિવર્સિટીની અંદર 3 કે 4 વાર હું આમાં પાસ થઈ ગયો હતો. એક અમારા ગુરુજી હતા વિરમગામ કોલેજ કરતો 4-5 વર્ષ પહેલાંના છે ત્યારે એ અમને શીખવાડતા ત્યારે રેગ્યુલર ભજન મારા ચાલુ જ હતા કાર્યક્રમ બધા. એટલે એ ગુરુજી મને પહેલી વાર મળેલા એટલે મને આમ ઓળખે ખરા નામથી પણ કારણ કે મને શીખવાડે મારા ગુરુ થયા ને એટલે કોઈ પણ વસ્તુ ક્યાંકથી તમને મળે એ ગુરુ સમાન જ કહેવાય આપણા. એટલે પંડ્યાજી હતા એક બ્રાહ્મણ હતા ઘણી બધી ગઝલો લખી એમને નોર્મલ માણસ હતા. એમને મને વાત કરી કે તારી કોલેજના કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે બરાબર. લગભગ હું 2 વર્ષ તો ગયો પણ કોઈ દિવસ ભાગ નહોતો લીધો. પછી આ પાર્ટિસિપેટની અંદર ભાગ લીધો ત્યારે મને મારી પાસે આ મારી ફેવરેટ ગઝલ છે તો હું ગાઈશ. મને કે સંભળાવતો પહેલાં મને તો મેં 2-3 વાર સંભળાવી તો મને કે હજી સંભળાવો 2 વાર 3 વાર આપણને એમ થયું કે કાંઈક પ્રોબ્લેમ લાગે આપણી ગઝલમાં. આ છે હિન્દીમાં નથી આ ગઝલ ઉર્દુમાં છે. ઉર્દુ ભાષા છે મુસ્લિમની એમની અંદર આ ગઝલ લખેલી છે સત્ય હકીકતના. કારણ કે પાર્ટિસિપેટની અંદર હું ગયેલો એટલે મને એટલી ખ્યાલ છે એક શબ્દ ખાલી તમારો આવા કાનો માત્રમાં પણ ભૂલ પડે તો તમે એમાં રિજેક્ટ થાવ. તો મને કે તું આ કડી ગા આજ કી રાત મેરા દર્દ મોહબ્બત સુન. મેં 2 થી 3 વાર 4 વાર મને કે હજી કાંઈ ભૂલ છે કે મને કે પાછો ઘરે જા તું યાદ કરી લાવજે કે શું ભૂલ છે. હું તને નહીં કહું અત્યારે મેં વિચાર ઘણો કર્યો. પછી મેં કીધું ગુરુજી કાંઈક તમે જ કહો. પછી એમને કીધું આમાં જે કડી છે ને આજ કી રાત મેરા દર્દ મોહબ્બત સુન. આ કમ્પ્લીટ હતી. હવેની કડીમાં ફેર કરો કબ કબ બાતે આમ ગાતો નોર્મલી કબ કબ બાતે હુએ હો. મને કે એમ નહીં માણસ ગભરાય એટલે એના હોઠ કપ કપાય. સમજ્યા તમે? તો મને કીધું કપ કપાતે નહીં કપ કપાતે. આ તો કાનો માત્ર ત્યારે મને આમાં એવોર્ડ